નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડભોઈ નગરમાં કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા કારીગરો નજરે પડ્યા. ઇસ્લામી નવા વર્ષમાં મોહરમના 9મા અને 10મા ચાંદ ઇમામે હુસૈનની યાદમાં ઉજવણીના ભાગરૂપે ડભોઈ શહેરના ઠેર ઠેર મુસ્લિમ વિસ્તારોમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. આગામી સમય દરમિયાન મોહરમના 9મા ચાંદ કતલની રાત્રે અને 10મા ચાંદ વિસર્જનના દિવસે શહેરમાં આશરે 10 ઉપરાંત વિવિધ મુસ્લિમ વિસ્તારમાંથી તાજિયા જુલુસ કાઢવામાં આવે છે. આ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ડભોઈના વિવિધ વિસ્તારોમાં પાણીની પરબો, શરબતનું વિતરણ, છબીલો બનાવવામાં આવી રહી છે અને અલગ અલગ જગ્યાએ તાજિયા બનાવવાની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. મોહરમ પર્વને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કારીગરો દ્વારા રંગબેરંગી કાગળ, કામળીઓનો ઉપયોગ કરી બેનમૂન અને કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.